સમાચારની શરૂઆત કરીએ તો સીએનજીના ભાવમાં વધારો થયો છે। સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.5નો વધારો થયો છે। તો અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 83.77 થયો છે। તો 23 જાન્યુઆરીએ 60 પૈસા તો 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો। વર્ષ 2026નો આ ત્રીજી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। તો સીએનજીના ભાવમાં વધારો થયો છે અને ₹1.5નો વધારો ઝીંકવામાં આવ્યો છે। આ વર્ષમાં ત્રીજી વખત છે કે જ્યાં સીએનજીના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે। તો 23 જાન્યુઆરીએ 60 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો ભાવ વધારો નોંધવામાં આવ્યો હતો અને વર્ષ 2026નો આ ત્રીજી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેમાં ₹1.5નો વધારો થયો છે। તો સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો વધારો ઝીંકવામાં આવ્યો છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, શું અપડેટ? જે લોકો એવું વિચારે છે કે પેટ્રોલ ડીઝલના ભાવને કારણે સીએનજી છે તેમાં ખાસ કરીને જો ચોકસાઈપૂર્વક કામ કરીએ તો સીએનજીના ભાવ વધારાને લઈને વિશેષ પ્રકારે કોઈ અસર નહીં થાય, પરંતુ એવું નથી। હવે જે પ્રકારનો ભાવ વધારો સતત કહી શકાય કે મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે થઈ રહ્યો છે તેમાં હવે સીએનજી પર બાકાત નથી। ₹1.5નો જે ભાવ વધારો છે તે હજુ તો વર્ષની શરૂઆત છે ત્યાં કરવામાં આવ્યો છે। વર્ષ 2025ની વાત કરીએ તો કોમલ, વર્ષ 2025ની અંદર 4 વખત ભાવ વધારો થયો હતો ને તેમાં ₹3.40 જેવો ભાવ વધારો થયો। એટલે ઓવરઓલ કહી શકાય કે આ સીએનજીના ભાવ કૂદકે ભૂસકે વધી રહ્યા છે। આ વર્ષ છે તે સીએનજીના ભાવ વધારા માટે કહી શકાય કે જે પ્રકારે મિડલ ઇસ્ટ યુદ્ધની અસર છે તેને પગલે સૌથી વધારે ભાવ વધારો છે તે શરૂઆતના દિવસોમાં એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં જ આશા હતી કે વધી જશે અને ખરેખર એવું જ થયું। એપ્રિલ મહિનાની અંદર ₹1.5નો ભાવ વધારો, જો કે આગામી સમયમાં આગામી 3 ક્વાર્ટર્સ એટલે કે બીજા 3 મહિના જૂન મહિના કે જુલાઈ મહિનાની અંદર ફરી એકવાર ભાવ વધારો આવે છે કે કેમ તે જોયું। હાલ તો ₹1.5નો જે ભાવ વધારો છે અનેક લોકોને અસર કરશે। જે દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે સમાચારમાં આગળ વાત કરીએ માવઠા વિશે। બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લા સાવધાન। 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની બપોરે 1 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ તેમજ તેજ પવન સાથે માવઠું થઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। તો રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, સાબરકાંઠા, મહેસાણામાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દ્વારકા, ખંભાળિયા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું। બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો પર નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। તો રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું। જાણે રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દ્વારકામાં કમોસમી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। ભર ઉનાળે છવાયો છે અષાઢી માહોલ, ત્યારે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। સતત બીજા દિવસે દ્વારકા પંથકમાં માવઠું વરસ્યું છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ પણ સેવાઈ રહી છે। તો આ તરફ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરની વાત કરવામાં આવે તો કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં પણ આજે બીજા દિવસે વરસાદ ખાબક્યો। કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ત્યારે કમોસમી વરસાદના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે।
તો ખેડૂતોને પોતાના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો જણસ લઈને આવી રહ્યા છે તે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જણસ અત્યારે લાવવામાં ન આવે। તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડ તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ, ભાડથર, વિજલપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠાનો માર જોવા મળ્યો છે। સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો સતત 2 દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે લોકો ચિંતિત બની રહ્યા છે। ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? ખેડૂતોની શી સ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો આજે બીજા દિવસે પણ યાત્રાધામ દ્વારકા તેમજ સમગ્ર દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદમાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકાના ભાટિયાની વાત કરીએ તો ભાટિયા તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોની મુશ્કેલી પણ વધી હતી। ખુલ્લો પાક જે ટ્રેક્ટરોમાં પડ્યો હતો તેને તાત્કાલિક તાલપત્રી ઢાંકવાની પ્રક્રિયા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ દ્વારકા જિલ્લાના જે કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી। મંડપ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા જે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો છે તેને પણ મુશ્કેલી પડી હતી। ત્યારે ખંભાળિયા તાલુકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, પરંતુ રાહતની વાત એ છે કે અત્યારે હાલ જે વરસાદે વિરામ લીધો છે અને તડકો નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળ્યો છે। માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો બાજરી, તલ, લસણ તેમજ ડુંગળી, મગ જેવા પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, ગીર સોમનાથમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? શું વરસાદી માહોલ છે ત્યાં આગળ? જી બિલકુલ, ગીર સોમનાથ જિલ્લાની જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ વાતાવરણ છે તે ખુલ્લું થયું છે અને વહેલી સવારે જે પ્રકારનું વાતાવરણ હતું વેરાવળ અને તાલાળા પંથકના કેટલાક વિસ્તારોની અંદર જે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જોકે ત્યારબાદ કહી શકાય કે હાલ વાતાવરણ છે તે ચોખ્ખું થયું છે અને ખેડૂતોએ પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ વહેલી સવારે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેમને કારણે અડદ, મગ અને બાજરી સહિત જે કેસર કેરીનો મુખ્ય પાક ગણાય છે હાલની સિઝનમાં તે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોની કેસર કેરી છે તે પણ ખરી પડી છે અને ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જામનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો છે। જામનગરમાં બીજા દિવસે વહેલી સવારથી જ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો। ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડવાનું શરૂ થયું હતું અને જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। તો જામનગરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો અને સતત 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો ભર ઉનાળે અષાઢીનો માહોલ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જામનગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં 2 દિવસથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો વાદળોની વચ્ચે વરસાદ ખાબક્યો અને કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ સતત બીજા દિવસે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। પાક નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે। ત્યારે જામનગરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તો કાળા ડિબાંગ વાદળો પણ છવાયેલા જોવા મળ્યા અને તેજ પવન સાથે વરસાદનું આગમન થયું હતું। તો વરસાદ વરસવાને કારણે ખેડૂતોને પાક નુકસાન જવાની ચિંતા પણ સતાવી રહી છે। ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। દ્વારકા, જામનગર, રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે।
કલ્યાણપુરમાં ભર ઉનાળે 1.5 ઇંચથી જેટલો પણ વધુ વરસાદ ખાબક્યો છે, તો વેરાવળમાં 1 ઇંચ અને ખંભાળિયામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દ્વારકા ખંભાળિયા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું તો બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો પર નદી વહી તો રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. વેરાવળમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, તો સટ્ટા બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ તરફ જામનગરમાં બીજા દિવસે વહેલી સવારથી જ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો. ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડવાનું શરૂ, તો જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ અને રાજકોટની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જાણે ચોમાસું આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો ભરૂચ નબીપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને કાચ ભરેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, તો પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ શરૂ કરી છે. તો ગમખ્વાર અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. તો કાચ ભરેલી જે ટ્રક છે તેની પાછળ જે બીજી ટ્રક છે તે ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાઇક ચાલકે 6 વર્ષની બાળકીને અડફેટે લઈ લીધી હતી. ગુલાબ વિહાર રોડ પરની આ ઘટના સામે આવી છે. બાળકીના દાદા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેની પાછળ બાળકી દોડી અને માતા પિતાની પણ લાપરવાહી સામે આવી છે. બાઇક ચાલકનું ધ્યાન ન રહેતા બાળકીને અડફેટે લીધી. અકસ્માતમાં બાળકીનું માથું અને આંખ માંડ માંડ બચ્યા છે. સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે. રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકારના પુત્રની દાવેદારી સામે આવી છે. ત્યારે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રએ દાવેદારી નોંધાવી છે. ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ દાવેદારી નોંધાવી છે. તો દિલીપ સરવૈયાએ કહ્યું, વિકાસના કાર્યને આગળ ધપાવીશું. લોધિકામાં હાલ કોઈ જ સમસ્યા નથી. જો પાર્ટી ટિકિટ આપશે તો લોકોનો વિશ્વાસ સાથે રાખી તમામ કામો કરીશું, તેવું પણ આશ્વાસન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. કોંગ્રેસ જિલ્લા પંચાયત લોધિકાથી સીટ ઉપરથી લડી રહ્યો છે. દાવેદારી નોંધાવું. પપ્પાનો તો પૂરો સપોર્ટ છે. એના માર્ગદર્શન હેઠળ જ હું અત્યારે આ જિલ્લા પંચાયતની સીટ લડી રહ્યો છું. અને જો ટિકિટ આપશે ભારતીય જનતા પાર્ટી તો લડશું. જે પાણીના પ્રશ્નો છે કે જે ટૂંકમાં ઇન્ડસ્ટ્રીયલના જે પ્રશ્નો છે એ હલ કરશું. આપણે તો લોક સમાજની ભાવનાના હેતુથી ટૂંકમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો રાજકોટ જિલ્લા પંચાયતની લોધિકા બેઠક પર હાસ્ય કલાકારના પુત્રની દાવેદારી નોંધાવવામાં આવી છે. હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રએ દાવેદારી નોંધાવી છે. ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો દિલીપ સરવૈયાએ કહ્યું છે કે વિકાસના કાર્યને આગળ ધપાવીશું. લોધિકામાં હાલ કોઈ જ પ્રકારની સમસ્યા નથી. જો પાર્ટી ટિકિટ આપશે તો લોકોનો વિશ્વાસ સાથે રાખી તમામ કામો કરીશું, તે પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. અત્યારે કોઈપણ પ્રકારની સમસ્યા લોધિકામાં નથી જોવા મળી રહી અને તમામ કામગીરી કરવામાં આવશે. જો કોઈ સમસ્યા હશે તો તેનું નિવારણ પણ લાવવામાં આવશે અને લોકોના કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. ત્યારે આજે 4 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ટિકિટ માટે પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરશે. તો મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. નિયત સીટ સામે 30 ગણા ફોર્મ ભરવામાં આવ્યા છે. ઓઢવ વોર્ડમાં 66 અને વિરાટનગર વોર્ડમાં 33 દાવેદારોએ ટિકિટ માંગી છે. નિકોલ વોર્ડમાં 80 થી વધુ લોકોએ ચૂંટણી લડવા પોતાની ઈચ્છા દર્શાવી છે. સૌથી ઓછા
મક્તમપુરા વોર્ડમાં 16 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ચાર વોર્ડ આજે બીજા દિવસે સાંભળવાના છે. ઈચ્છુક જે ઉમેદવારો હોય તે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પોતાની લાગણી વ્યક્ત કરી અને લાગણી વ્યક્ત કરીએ ત્યારબાદ આખી પ્રક્રિયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા એ પેનલ બનાવવામાં આવતી હોય છે અને પેનલ બનાવી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવતી હોય છે. ખૂબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં કર્ણાવતી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ભવ્ય વિજય થવાનો છે. તો બનાસકાંઠામાં સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે ચડોતર ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. 7.5 વર્ષ પછી જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષથી હતું વહીવટદારનું શાસન, તો જિલ્લાની 66 બેઠકોમાંથી 48 બેઠકો પર ચૂંટણી યોજાશે. નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં પણ આવશે. દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે, જેને લઈ ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે છેલ્લા 3 દિવસથી ઉમેદવારી ઈચ્છુક કાર્યકરોની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં ઉમેદવારોનો ભારે ઘસારો પણ જોવા મળ્યો હતો. પ્રદેશ અને જિલ્લા સ્તરના અગ્રણી નેતાઓની હાજરીમાં યોજાયેલી આ પ્રક્રિયામાં તાલુકા પંચાયતની 254, જિલ્લા પંચાયતની 50 અને નગરપાલિકાની 36 મળી કુલ 340 બેઠકો માટે 1600થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. અને કુલ 340 સ્થાન પરની ચૂંટણીમાં અંદાજે 1500થી ઉપર ઉમેદવારોએ પોતાની ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને ચૂંટણી લડવાની અમારા કાર્યકર્તાઓએ ઈચ્છા દર્શાવી છે. ટૂંક સમયમાં અમારું પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ થશે, એની અંદર આ બધા જ નામો અમે ત્યાં લઈને જઈશું અને પ્રદેશ પાર્લામેન્ટરીમાં જે નામો નિશ્ચિત થાય એ લોકોને મેન્ડેટ ફાળવી અને અમે મેદાને ઉતરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં અંદાજે 1000 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતપોતાની દાવેદારી નોંધાવી દીધી છે. મહત્વનું છે કે આ વખતે બેઠકોને રાજકોટ અને પોરબંદર લોકસભા મત વિસ્તાર એમ 2 ભાગમાં વહેંચીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પોરબંદર લોકસભા હેઠળની બેઠકો માટે ગોંડલ ખાતે મંથન ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયતની 36 અને નગરપાલિકાની 44 બેઠકો સહિતની ચૂંટણીઓ માટે ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયત 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને જે આજે રાજકોટ મધ્યનું જે અમારું આજનું ઝોન 1 છે એ પણ સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી છે. આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ લોકસભા વિસ્તારની અંદર આવતી જે બેઠકો છે એ તમામ બેઠકોની સેન્સ પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે કે જેઓ આગામી દિવસોમાં આવનારી ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે તેઓ હાલ અત્યારે ફોર્મ ભરી રહ્યા છે. તો બીજી તરફ નિરીક્ષકો પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ હાલ અત્યારે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. સેન્સ પ્રક્રિયાનો આજે બીજો અને અંતિમ દિવસ છે. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં તો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, રાજકોટ જિલ્લાની તમામ જે 202 જેટલી તાલુકાની બેઠક છે તેમાં પણ ચૂંટણી આવવાની છે. સાથોસાથ વાત કરવામાં આવે તો ગોંડલ નગરપાલિકાની 44 બેઠક ઉપર ચૂંટણી છે તે આગામી દિવસોની અંદર જોવા મળશે. ત્યારે હાલ અત્યારે 1000થી પણ વધુ દાવેદારો છે તે ખાસ કરીને પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કચ્છ ગાંધીધામ મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા
ટિકિટની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અશોકભાઈ પટેલ, ભાવનાબેન નાયક દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાવાની છે ચૂંટણી, ત્યારે આજે 422 દાવેદારોએ ફોર્મ પણ ઉપાડ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો યાત્રાધામ ડાકોરમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને ગુજરાન ચલાવતા ગરીબ ફેરિયા ચિરાગ ભૈયાને પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કુલ 19.84 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. ડુંગળા ભાગોળ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા શ્રમિકને વર્ષ 2021-22 માટે 11.86 કરોડ અને વર્ષ 2022-23 માટે 7.98 કરોડનો હિસાબ આપવા જણાવાયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિભાગે આ નોટિસ મોકલવા માટે રજીસ્ટર કવર પર 5,500ની ટિકિટો લગાવી છે, ત્યારે સામાન્ય પેટ્યું રડતા ફેરિયાના નામે આટલા મોટા આર્થિક વ્યવહારો કઈ રીતે દર્શાવવામાં આવ્યા તે તપાસનો વિષય છે. ત્યારે હવે આ તંત્રની આ ભૂલ છે કે કોઈનું ષડયંત્ર તે તો તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સર, મને અંદર ખબર જ નથી. મારું કોઈ બેંકમાં અંદર ખાલી એક SBIમાં ખાલી બેંકમાં છે. હવે એની અંદર મારે ખાલી બધા નથી, 500-600 રૂપિયા ખાલી ભરેલા છે. હવે આ નોટિસ કેમની SBI આપી, કોને આપી આપણને ખબર નથી સાહેબ. બરાબર છે. હવે આટલી બધી આપણી જોડે ઇન્કમ નથી. લાખ રૂપિયા મેં તો ગણ્યા નથી અત્યાર લગીને. લાખ રૂપિયા બી સાહેબ ગણ્યા નથી. તો અત્યારે કેટલા છે આપણને ખબર નથી. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આજે ફેરિયા છે તેને કરોડોની નોટિસ ઇન્કમટેક્સ દ્વારા આપવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં તો સરકારી તંત્ર ઇન્કમટેક્સમાં વિભાગમાં અંધેર હોય તે પ્રકારના મામલો સામે આવ્યો છે. ડાકોર રણછોડરાય મંદિર સામે જે ગોમતી ઘાટ તળાવ છે ત્યાં આગળ એક ફેરીઓ પોતાની પ્લાસ્ટિકની મૂર્તિ વેચી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. ડાકોરમાં તે ભાડે રહે છે. મૂળ બહારના છે, પરંતુ વર્ષોથી તેઓ ડાકોરમાં વસવાટ કરે છે. હવે તો આ વ્યક્તિને નોટિસ આવે છે. એ નોટિસમાં તેને સમજણ ના પડતા તે આજુબાજુમાં રહેલા શિક્ષિત વ્યક્તિને બતાવે તો ખબર પડે છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને નોટિસ આપવામાં આવી છે. નોટિસની અંદર વર્ષ 2021-22 રૂપિયા 11 કરોડ 86 લાખ અને 22-23માં 7 કરોડ 58 લાખનો હિસાબ તેની જોડે માંગવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ઇન્કમ આ જે વ્યક્તિ છે તે કહી રહ્યો છે પોતાનું એક બેંકમાં પણ કોઈ ખાતું પણ નથી, તે છતાં તેના પ્રકારની નોટિસ આવી છે અને તેની પાસે પોતાના ખાવા જેટલા પૈસા પણ આ ધંધામાંથી નથી મળતા. ત્યારે નોટિસ આવતા વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં તે વ્યક્તિ ચિંતિત બન્યો છે, કારણ કે ઇન્કમટેક્સ વિભાગની આટલી મોટી નોટિસ આવતા તે અત્યારે ચિંતામાં રહ્યો છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના સત્તાધાર બ્રિજને લઈ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. બ્રિજની ડિઝાઇન ખોટી હોવાનો દાવો બ્રિજને લઈને વાહન ચાલકો વ્યથા ઠાલવી રહ્યા છે. મને લાગે છે આમ બ્રિજ બનાવવાની જરૂર હતી, પણ આ સાઈડ બનાવી દીધો છે. ટ્રાફિક વધારે આ સાઈડ રહે છે. આ બ્રિજનું કોઈ કામ નથી. તમે જુઓ, આ બ્રિજ ઉપરથી 15-20 વાહનો પણ દિવસના જતા નથી. જ્યારે આ રોડ જુઓ તમે, ભરપૂર છે. અને આજે વચ્ચે BRTS નાખી છે ને, એમાંથી કોઈ દિવસ BRTS બસ નીકળી નથી. ટ્રાફિકની સમસ્યાનું સમાધાન માટે બ્રિજ બનાવવામાં આવતા હોય છે અને સત્તાધાર 4 રસ્તા પર પણ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્યારેક બ્રિજની જો ડિઝાઇન ખોટી હોય તો લોકોને રાહત નથી મળતી અને તેનું ઉદાહરણ છે આ સત્તાધાર બ્રિજ. અત્યારે જોઈ શકો છો કે સત્તાધાર 4 રસ્તા ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ 4 રસ્તા ઉપરનું જે ટ્રાફિક હતું એ અત્યારે એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અત્યારે પીક અવર્સ ટાઈમ છે અને આપ જોઈ શકો છો કે જ્યાં 4 રસ્તા ઉપર લોકો છે ને ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે અને આ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન માટે બ્રિજ બનાવવામાં આવતા હોય છે, પરંતુ અત્યારે કોઈ સમાધાન થયું નથી સમસ્યાનું, કારણ કે લોકોનું પણ કહેવું છે કે જો 4 રસ્તા ઉપર આ ડિઝાઇન ખોટી છે અને ડિઝાઇન ખોટી હોવાના કારણે
જે ટ્રાફિકની સમસ્યા છે તે જોવા મળી રહી છે. આ સત્તાધાર બ્રિજ છે. સત્તાધાર બ્રિજ ઉપર જોઈ શકો છો કે 4 રસ્તા ઉપરનું ટ્રાફિક છે તે જામ હતું અને અત્યારે આ બ્રિજ ઉપરથી ગણ્યા ગાંઠ્યા વાહનો જ નીકળી રહ્યા છે. એનો મતલબ એવો છે કે જે તરફનું ટ્રાફિક હતું તે તરફ છે તે બ્રિજ નથી બનાવવામાં આવ્યો અને તેના કારણે લોકોએ આજે પણ ટ્રાફિકમાં સામનો કરવો પડે છે. કરોડોનો બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ ડિઝાઇન ખોટી હોવાના કારણે લોકોને કોઈ જ રાહત મળી નથી. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.